નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું LD મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। ભાવનગર LCBએ લાખોનો દારૂ જપ્ત કર્યો। નારી ગામ નજીકથી છોટા હાથીમાં છુપાવેલો 5,63,000નો દારૂ બિયરનો જથ્થો જપ્ત કરીને 2 આરોપીને ઝડપ્યા, 2 ફરાર। ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે આજે એક મોટી કાર્યવાહી હાથ ધરી છે। નારી ગામ નજીક અમદાવાદ હાઈવે પર માલ સામાનની આડમાં ગેરકાયદેસર રીતે ઇંગ્લિશ દારૂ અને બિયરનો જથ્થો ભરીને આવી રહેલા એક છોટા હાથી વાહનને અટકાવી 1,60,000ની કિંમતની 1,392 દારૂની બોટલો અને 2 લાખની કિંમતના 912 બિયરના ટીન સહિત કુલ 5,63,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। પોલીસે સ્થળ પરથી 2 આરોપીઓ રાહુલ જયરામ સોલંકી અને ધર્મેશ અશોકભાઈ રત્નોતરને ઝડપી પાડ્યા છે, જ્યારે આ જથ્થામાં સંડોવાયેલા અન્ય 2 આરોપીઓ ફરાર છે। ઝડપાયેલા આરોપીઓએ કબૂલ્યું કે આ દારૂનો જથ્થો બરવાળાથી લાવવામાં આવ્યો હતો। વર્તેજ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન કાયદા હેઠળ ગુનો નોંધીને વધુ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। બાતમી આધારેની ગાડી રોકતા દારૂનો જથ્થો મળ્યો। ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને આજરોજ પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે એક છોટા હાથી લોડિંગ વાહન નંબર GJ4W6375માં માલ સામાનની આડમાં ગેરકાયદેસર ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરીને ભાવનગર શહેર તરફ આવી રહ્યો છે। પોલીસે બાતમી આધારે નારી ગામ નજીક અમદાવાદ હાઈવે પર આવેલા ભારત પેટ્રોલ પંપ પાસે શંકાસ્પદ વાહનને અટકાવી તપાસ હાથ ધરતા તેમાં ભરેલા કેરેટ નીચે દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો। ઇંગ્લિશ દારૂની કુલ 1,392 બોટલો, જેની કિંમત 1,60,080 તથા 912 બિયરના ટીન કિંમત ₹2,06,040 અને છોટા હાથી લોડિંગ વાહન કિંમત 2 લાખ મળી કુલ 5,63,470ના મુદ્દામાલ કબજે કર્યો હતો। પોલીસે સ્થળ પરથી 2 આરોપી રાહુલ જયરામ સોલંકી અને ધર્મેશ અશોકભાઈ રત્નોતરને ઝડપી પાડ્યા હતા। જોકે આ જથ્થામાં સંડોવાયેલા અન્ય 2 આરોપી પરવીન ઉર્ફે બાડો શામજીભાઈ રાઠોડ અને રાકેશ ઉર્ફે કાળુ પરવીનભાઈ ફરાર છે। પોલીસ દ્વારા તેમની શોધખોળ માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। આ ગુનામાં આરોપીઓ સામે વર્તેજ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન કાયદા હેઠળ ગુનો નોંધાયો છે અને કાયદેસર કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। પોલીસે વાહન તેમજ દારૂનો જથ્થો જપ્ત કર્યો છે, સાથે જ ફરાર આરોપી જલ્દી પકડી પાડવા તજવીજ હાથ ધરવામાં આવી છે। બોટાદ દસ્તક ન્યૂઝ, LD મકવાણા, બોટાદ।